બસ જો બાપ અહીંયા જ છે. હા, સામે ઘર દેખાય? હા એ ઘર આપણું ઘર છે. ઠીક, પણ અહીંયા હાલવાનું બહુ હો, હા. થાકી જવાય. હવે ઉંમર થઈ ને બટા, બાપ, એટલે હું તો તમને કહેતો જ હતો કે રિક્ષા લઈ લઈએ, પણ તમે જો કે માન્યા નહીં. કહેતા હતા કે ગામડાની શું, એટલે મને તો છે ને ચાલવા કારવવાની ટેવ છે. પણ બટા, અમારે ગામડે તો કેવું હોય, આ 2 ડગલા હાલો એટલે ઘર આવી જાય, ખેતર આવી જાય, વાડી આવી જાય ને એટલું હાલવાની તો ટેવ હોય. આ બસમાં બેહી બેહીને મારા પગ જકડાઈ ગયા. અને ગામડાની હવા ને અહીંની હવામાં ફેર નહીં. અને તે કીધું કે અહીં બાજુમાં જ છે. મેં કીધું હાલો હાલી નાખીએ, પણ વાંધો નહીં બટા. અને હું તને એક વાત કહું. બોલો ને બા. પછી છે ને ઘરે બધાની વચ્ચે વાત નહીં થાય તો હું તને કહી દઉં. હા. જો હવે દેહમાં છે ને મારી પાસે થોડીક જમીન છે, બાકી તો કાંઈ છે નહીં. મારી ઉંમર થઈ, ખર્યું પાંચું, ક્યારે ઉપરવાળાનો હુકમ આવી જાય ને બટા એ ખબર નથી. અરે બાપ, આવું શું કામ બોલો છો? તમને ક્યારેય કંઈ નહીં થાય. અમે લોકો છીએ ને. બટા, આપણા હાથમાં છે? જન્મ ને મરણ કાંઈ આપણા હાથમાં છે કે ક્યારે આવી જાય? એટલે હું છે ને હવે એવું વિચારું છું, આમે જો મને કાંઈ આમાં ખબર તો પડે નહીં, તો જે કાંઈ છે ને મારા જીવતા જીવ 2 ભાઈઓને દઈ દઉં ને, પછી મને આંખો ટાઢી મારી હો ને. બાપ, એવું કરવાની શું જરૂર છે? આ તમારા નામે તો છે જ ને અત્યારે. આ તમારા પછી મોટા ભાઈના નામે કરી આપજો. જુઓ, એમાં મને કોઈ વાંધો નથી. આ બધું તો થતું જ રહેવાનું છે બા. પણ પહેલાં તમે મને એ કહો કે અત્યાર સુધી તમે આ ગામડેથી જ્યારે અમે લોકો શહેરમાં બોલાવતા હતા ત્યારે આવતા જ નહોતા, તો શું આ જ કારણથી આવ્યા છો અહીંયા? ના ના, મેં એવું વિચાર્યું કે હું છે ને 2 ભાઈઓને જમીન એના ભાગની આપી દઉં અને પછી પાછી હું ગામડે વહી આવું. આ જો તું એમ કહે છે ને કે એવું ન કરો, હમણાં તમારા નામે છે ને પછી મોટા ભાઈના નામે કરજો, એ મને ખબર છે. ભલે ને હું ગામડે રહેતી હોઉં, પણ શહેરમાં ભાઈઓ રહેતા હોય ને તો એક જમીન માટે ને મકાન માટે છે ને એકબીજાના જીવના દુશ્મન થઈ જતા હોય. આ અમારી બાજુમાં ઓલો રવજી ને રગલો બાજુના જ ફળિયામાં રહે છે. તો જો એ 2 વેય છે ને દેહ મૂકીને અહીં આવ્યા હતા. પછી એની માએ જમીન દીધી ને તો કોઈને કહેતો નહીં હો. એ રવજીએ છે ને એ જમીન હારું થઈને રગલાને મારી મારીને અધમુઓ કરી નાખ્યો હતો. પછી મેં વિચાર કર્યો કે મારે આવું કાંઈ કરવું નથી, 2 ભાઈઓને દઈ દઉં, પછી છે રોટલા જ તમે નાખવાના જ છો મને, પછી મારે શું ઉપાધિ છે? પણ બાપ, એ રવજી અને આ રગલાની વાત હતી. હા, મારી અને મોટા ભાઈની વચ્ચે એવું કંઈ નથી. અમે બંને ભાઈઓ એકબીજાને સમજીએ છીએ, એકબીજાને વધારે સારી રીતે રાખીએ છીએ, તો પછી અમારી વચ્ચે આવું ક્યારેય કંઈ નથી થવાનું. નો થાય, મને ખબર છે 2 ભાઈઓ વચ્ચે નો થાય, પણ ઓલી વાડાની 2 ભેગ્યું થયું હોય ને એ બાયું વચ્ચે થાય. અને બાયું જ છે ને 2 ભાઈ વચ્ચે ડખા કરાવે, નોખા કરાવે. બાકી કાંઈ ડાંગે માર્યા પાણી કોઈ દી નોખા ન થાય. પછી તમે શું કરો લ્યો? હા, હશે બા, છોડો ને એ બધી વાતો. પણ હા, તમે આ જમીનનો વહીવટ પતાવીને ગામડે જવાની વાત કરો છો ને, તો બાપ હવે છે ને તમારી ઉંમર થઈ ગઈ છે. હા, ગામડે ક્યાં સુધી તમે એકલા જીવન જીવશો? જુઓ, હું તમને ગામડે નહીં જવા દઉં બા. તમારે હવે છે ને અહીંયા અમારા લોકોની સાથે જ રહેવાનું છે બસ. જો આ તો તારો છે ને મારા પરનો ભાવ છે એટલે તું કહે છે. અને ગામમાંથી હું તમને જમીન દઈ દઉં છું, ખોરડું તો છે જ ને. તો જો હું ત્યાં નહીં રહું ને તો કોક આવીને ત્યાં રહેતું થઈ જાય. અને ગામડામાં કંઈ આઈની જેમ કાગળિયા થોડા હોય કે આના નામનું છે એટલે એણે જ રહેવાનું. ત્યાં તો ખોરડું ખાલી ભાળે એટલે કોઈ પણ આવીને રહેતું થઈ જાય. પછી આપણા હાથમાંથી ખોરડું એ જાય. એટલે છે ને મને હમણાં તો આ કરવા દે, પછી તમારો ભાવ એવો હશે ને કે બા અહીંયા જ રહે તો એ ખોરડું કાઢી નાખશું. લ્યો. ઠીક છે, જેવી તમારી મરજી. પણ બાપ, હું તો એટલું જ કહીશ કે આ જમીન મકાન આ બધું તો છે ને નથી ને ના હોય તો પણ કંઈ નથી થવાનું. અમારે તો બસ અમારા બા જોઈએ છે. તમે અમારી સાથે હશો ને બા, એટલે આ દુનિયાની બધી જ ખુશીઓ જાણે અમારા બંને ભાઈઓની સાથે છે. સાચી વાત છે. એ મારે તો છે ને તમે 2 ભાઈઓ રામ લખન જેવા છો. સાચું કહું, એક ઈ રામ લખન થઈ ગયા અને આ મારા 2 રામ લખન. એ બધી મને ખબર છે, પણ તોય છે ને મારું મન એમ કહે છે
કે હું આ બધું વેચી આટી આ બધું ભાગ પાડી અને પછી હું ગામડે વહી જાઉં. પણ હાલ ને હવે મારા પગ રહી ગયા છે. આપણે ઘરે જઈ હા બા હા હા, વાતોમાં ને વાતોમાં એ તો ભૂલી જ ગયો. અને સાંભળ પછી ન્યા કહું ને બાયુને ગમે ન ગમે હું જાઉં ને બાયુને કહેજે કે એ બા માટે સાતો દ્યો મને સા પીવડાવશે. હા બા હા, હું કહી દઈશ. ચાલો હાલ બીજું શું? હા હો બા, જુઓ આ આવી ગયું આપણું ઘર. હા આ ઘર આપણું છે. હા બા. લે એ આપણા દેહનું ખોરડું તો હાવ નાનું. આ તમારું તો જો કેવું મોટું મહેલ જેવું છે. આમાં રહ્યો છો તમે લોકો? હા બા હા, અહીંયા જ રહીએ છીએ. લે હારું ચાલો. તું હાથે જ કેતો તો હો એ ઈ ખોરડું કાઢીને અહીં રેવા આવી જવાય. હા બા, પણ અહીંયા ખર્ચો બહુ વધી જાય કે નહીં? મારો નહીં, તમારો નહીં, તો અહીંયા રહેવાનો ખર્ચો. હા. હે બેટા હા બા. આ ઘરમાં તું એકલો જ હતો, બાયું નથી કોઈ? બહાર ગઈ છે? ના બા ના, એવું નથી. આ તો આપણે આવીને અહીંયા બેસી ગયા, બાકી અંદર જ છે એ લોકો. દામિની, દામિની બહાર આવજે. મોટા ભાભી ઉપર કામ કરતા હશે. દામિની પણ રસોડામાં જ હતી. હે રામજી, બા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. એ સુખી રહ્યો. મેં કીધું કોણ જાણે તમે દેખાતા નથી, બહાર ગયા હશો. ના ના, ઘરમાં જ હતી બા. અને તમે શું બરાડા પાડતા હતા? આ બા માટે છે ને બદામ વાળું દૂધ બનાવતી હતી. હવે બા એટલા સમય પછી અહીંયા આવ્યા છે તો પાણીથી થોડી સ્વાગત કરવાનું હોય. અરે મારી દીકરી, એ એવા બદામ પિસ્તા વાળા દૂધ થોડા અમે ગામડે પીતા હોય. એ છે ને મને તો સા દ્યો ને એમાં બધું આવી ગયું. ચા પણ મળશે અને દૂધ પણ મળશે. અને ત્યાં ના પીધું હોય એટલે તો અહીંયા પીવડાવીએ છીએ ને. ત્યાં તમારી સેવા કરવા વાળું કોણ છે? અહીંયા તો અમે 4 જણા છીએ. ત્યાં રસ્તામાં જ કીધું કે આપણે ઘરે પોગીએ ને એટલે બીજું કાંઈ નહીં પણ મને સા પીવડાવશે. બાઈ કેજે સા બનાવી દે. અને હમણાં બનાવી દઉં આદુ મસાલો નાખીને. હા સાકર થોડી ઓછી. બાને ડાયાબિટીસ છે, ખ્યાલ છે ને? મને બધી જ ખબર છે. બાને ડાયાબિટીસ છે, મને ખ્યાલ છે. હું કઈ થોડી ભૂલી જાઉં? બા કઈ મારા પારકા થોડી છે. હા. પણ હે બટા એક વાત પૂછું? આમ બીજું બધું તો ઠીક છે પણ તમારે અહીં શહેરમાં આ ભીસરા બાંધે નહીં? આવા છૂટા રાખે? બાંધે ને, હમણાં બાંધી દો. જો આ બાંધ્યું જ હતું, મેં બાંધ્યું જ હતું. પણ આ ગમે એમ હું રખડતી હોય ને તમે મને જુઓ તો સારું ના લાગે ને, એટલે હું થોડી તૈયાર થઈને આવી. હારું હારું. અમારમાં કેવું હોય આપણામાં ખબર છે, આ વાળું ખરતી હોય અને પછી દાળમાં ને શાકમાં પૈડા કરે એટલે કીધું. બાકી એ બા એવું ના હોય અહીંયા. અહીંયા તો આ પેલું શું કહો તમે, માથે કેપ બાંધીને પણ આ લોકો રસોઈ કરી નાખે, એટલે ચિંતા કરવા જેવું કઈ નથી. તો વાંધો નહીં. અને બા મારા મમ્મીએ તો છે ને શીખવાડ્યું છે કે ઘરમાં કોઈ વડીલ આવે ને તો માથે આવી રીતે રાખવાનું. એ ના બટા ના, આપણે કાંઈ માથે ઓઢવું નથી. હું ભલે ને ગામડે રહેતી હો પણ મને બધી ખબર છે શહેરની છોકરીઓને આ બધું માથે ઓઢવા ન ફાવે. ઘડી ઘડી હરી જાય એના કરતા નો બાંધો ને ઈ હારું. રેવા દે તું તારે. હા, હું તને શું કહેતો હતો કે હા બા છે ને ઘણા વર્ષો પછી આવ્યા છે શહેરમાં, તો બાને આપણા સગા સંબંધીને ત્યાં આજુબાજુમાં બધે બેસવા લઈ જજે. અને ખાસ તો આ મંદિર છે ને સોસાયટીના નાકે, ત્યાં લઈ જજે. હા લઈ જઈશ ને. અને તમે શું કામ ઉપાધિ કરો છો? હા હું ને ભાભી છીએ ને, બાને જ્યાં જવું હશે ને ત્યાં લઈ જશું. અને તમે તો કહેતા હતા ને કે બા આવે એટલે હું તો રજા પાડવાનો છું. હા રજા રાખવાનો જ હતો, પણ બા એમાં એવું છે કે ઓફિસનું અર્જન્ટ કામ આવ્યું છે અને મારે અટેન્ડ કરવું પડે એવું છે, એટલે મારે જવું પડશે. હા સોરી. બા તમને અરે, ખબર પણ છે મારી વાત તો સાંભળો. હું ભલે ને અહીં આવી, તારે તમારે કોઈએ કાંઈ કામ ધંધા રોકવાના નથી. તારે કામે જવાનું, તમારે જવાનું અને મને ક્યાંય બેવાય નહીં લઈ જવાની. એ જેને મળવું હોય ને એ અહીંયા આવશે, મને મળશે ને પછી ચા પાણી પીને વયા જાય. મારે ઘેર ઘેર ઉમરા ગણવાને. પણ બા એ બાને દેવા એક દિવસ ઘરે તો રહેશે ને. તમને ખબર છે હું કહું ને કે મારા માટે એક રજા પાડો, મને બહાર ફરવા લઈ જાઓ, પણ નહીં, એમની પાસે સમય જ ના હોય. આ સારું છે તમે આવ્યા છો ને તો એ બાને રજા તો પાડશે. કાંઈ લા બાઈને ફરવા નથી લઈ જાતો? એવું નથી બા, પણ તમે સમજી શકો ને કે કામ જરૂરી છે હમણાં. અને આમ પણ બા નવો નોકરીમાં સેટ થયો છું તો પછી રજા કેવી રીતે લઈ શકું? એ સારું.
પણ લઈ જવાની હો. ઈ તો હવે હું છું ને, તું ઉપાધિ કરમાં. એની પાસે હું રજા પડાવાય અને કેમ પડાવાય ને એ મને ખબર આ છે. સારું સારું તમે બંને વાત કરો. આ તમારું બેગ લઈને હું જાઉં હો. હા હા પણ બાને પછી એમનો રૂમ પણ બતાવી દેજે. હા બતાવી દો. પેલા દૂધ લેતી આવું. હા લેતી આવ. બટા દૂધ નથી પીવું. દૂધ છે ને રાતે હુતી વખતે પી થોડુંક. તું તાર ચા બનાવશે ને એમાં મજા આવે. હા સારું બદામ વાળું દૂધ બનાવશે અને ખાળી નાખી દેવાનું. લેતી આવો છે. મોટા ભાઈ સૂતા હશે ને? બામાં પથરા ભરીને લાવ્યા છો. હા જો ને હું અહીં આવવાની હતી ને મેં કીધું હવે અમારે જ ખોરડા ખાલી રહે એટલે એમાં બધું સામાન રહે ને તો પાછું કોક લઈ જાય એટલે બધું ભરીને લાવીશ. બરોબર હું સામાન મૂકશે હો. હા નો ઉસકાઈ રેવા દે ને દેવાંગ લઈ લે. નો હા, હું લઈ શું લઈશ. જ કઈ હું લઈ લઉં છું ને હું લઈ લઉં છું. હા શાંતિથી લઈ જજે. હા આ તારી બાઈ છે હાવ ઝીણકી જેવી અને આટલું બધું એને વજન દેવાતું હોય તું તે. મેં ક્યાં કીધું છે બા? એણે એની જાતે જ ઉચકી લીધો સામાન તો હું શું કરી શકું? હું શું કહું છું, આ મોટા ભાઈ સૂતા હશે હમણાં, એ પણ હમણાં જાગી જશે તો એમને પણ કહેજો કે અહીંયા તમને આંટો મારવા લઈ જાય. મેં તને કીધું ને મારે ક્યાંય ન જાવું. એ હું ભલે ને મારું ઘર ભલું જેને મળવા આવવું હોય ને એ અહીંયા આવશે. હું ક્યાંય ન જવાનું. અને શાંતાર કામ હોય તો અહીંયા હું બેહી રહ્યો. મારે હજી ચા નાસ્તો કરવાનો બાકી છે બા. આપણે બંને સાથે ચા નાસ્તો કરી લઈએ પછી હું નીકળું ઓફિસે. તો હાલ ધીરે ધીરે અંદર જા. હા ચાલો.